વાત કરીએ બાગેશ્વર ધામના જે ધીરેન્દ્ર શાસ્ત્રી છે એનો દરબાર યોજાવાનો છે તેને લઈને આપણે કંઈક વિરોધ નોંધાવ્યો છે, શું છે હકીકત? અમારો વિરોધ છે એ માત્ર ને માત્ર દરબારમાં જે ઢોંગ ધતિંગ કરવામાં આવે છે તેની સામેનું છે, જે અંધશ્રદ્ધા ફેલાવવામાં આવે છે તેની સામેનું છે, જે જાદુગીરી કરવામાં આવે છે તેની સામેનું છે, જે આ ડાકીની સાકીની પિચાસીની જે કાંઈ ધૂણવામાં આવે છે તેની સામે છે. આ સિવાય અમારો કોઈ વિરોધ નથી. અમો જો સનાતની છીએ અને સનાતની તરીકે અમારે જે કાંઈ કાર્ય કરવાના થતા હોય તે અમે કરી રહ્યા છીએ. ધર્મનો પ્રચાર કરવાનો બધા ધર્મને અધિકાર છે, તેનો પ્રચાર ને પ્રસાર કરવો જ જોઈએ, એના અમે સમર્થક છીએ. અમારો વિરોધ માત્ર ને માત્ર આ ઢોંગ ધતિંગ સામે છે, પરંતુ આને ડાયલ્યુટ કરીને ધર્મ સામેના વિરોધી તરીકે ચિતરી રહ્યા છે. એ માત્ર ને માત્ર આ એક જે વિરોધને ડાયલ્યુટ કરવા માટેનો જ ઉપાય છે તેમનો. એ બાબતે તમને કંઈક ધમકીઓ પણ મળી રહી છે સોશિયલ મીડિયા પર, કોણ ધમકી આપે છે, શું ધમકી આપે? સોશિયલ મીડિયા દ્વારા, અન્ય માધ્યમ દ્વારા ગાળો આપીને, બીજી અન્ય રીતે આપે પણ વિડીયા જોયા છે, સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યા છે અને ધમકીઓ આપે છે અમુક યુવકો. એટલે હું એ યુવકોને દોષિત ગણતો નથી, કારણ કે એ યુવકો હજી પરિપક્વ થઈ રહ્યા છે. એમની ધર્માંધ અને ધર્મજનોની બનાવવામાં જે કાંઈ વિચારધારા છે એ દોષિત છે, એ યુવકો દોષિત નથી. વાત કરી છે જે તમને સનાતની વિરોધી પણ ગણવામાં આવે છે, એ લોકો કહે છે કે તમે સનાતની વિરોધી છો, શું કહેશો? સનાતની વિરોધી હું એટલા માટે સાબિત કરી શકીશ કે વિરોધી નથી. મેં રૈયા સ્મશાનમાં શિવ મંદિરનું નિર્માણ કર્યું છે. મેં કૈલાસ અમરનાથ જેવી યાત્રાઓ કરી છે, અન્ય ધાર્મિક સ્થળોની યાત્રાઓ કરી છે. હું ઘણા જે ભાગવત કથાના આયોજનો છે એમાં ભાગીદાર રહ્યો છો, પાર્ટિસિપન્સ કરેલ છે. એટલું જ નહીં, મેં દાન પણ આપેલ છે અને અનેક ધર્મ કાર્યમાં હું અગ્રેસર રહ્યો છું. ત્યારે સનાતન વિરોધી હોય તો આ પ્રશ્ન આવે જ નહીં. એટલે હું ખુદ ચુસ્ત સનાતની છું. એટલે મને વિરોધી એટલા માટે ચિતરવામાં આવે છે કે મૂળભૂત ઉદ્દેશ્ય એ ભૂલાઈ જાય અને ધર્મ વિરોધી ચિતરી અને પોતાનો બદઇરાદો સાબિત કરવા માગે છે. તમે કંઈક બાબા બાગેશ્વરને એક ચેલેન્જ પણ આપી છે, બાળક છે લાપતા છે વર્ષોથી, એની શું વાત છે? એક મોહિલ મોહિધરા નામનો બાલ્ય અવસ્થામાં એ બાળકનું અપહરણ થઈ ગયું છે. એનાથી એનો પરિવાર તો દુઃખી છે, પણ આખી રાજકોટની જનતા પણ દુઃખી છે. એ બાળક ક્યાં છે, કોણે અપહરણ કર્યું છે, બસ એટલું બતાવી દઈએ તો હું બાબા બાગેશ્વરનો ક્યારેય વિરોધ કરીશ નહીં. અને વિરોધ કરેલ છે એની હું માફી માગી લઈશ, એના પગમાં પડીશ અને હું એનો ભગત બની જઈશ, હું એનો સમર્થક બની જઈશ. તમે બાબા બાગેશ્વરનો જ કેમ વિરોધ કરો છો? બીજા કોઈ ધર્મ છે, ઘણા ધર્મમાં આવી રીતે પાખંડ ચાલે છે, તો શું તમે બધા ધર્મોનો વિરોધ કરશો ચાલતા હોય? મારે મારા ઘરમાંથી કચરો સાફ કરવાનો હોય. સૌ જે ધર્મના અનુયાયીઓ હોય એ પોતાના ધર્મનો કચરો સાફ કરે. મારે બીજાના ઘરનો કચરો સાફ કરવા જવાનું હોય નહીં, એ એનો છે. આવો હરકતું લેવા હું ક્યારેય માગતો નથી અને લેવું પણ ન જોઈએ. સૌના ધર્મમાં જે કાંઈ ખરાબ હોય એ ધર્મના લોકોની જવાબદારી છે કે એમને સુધારે. મેં બધા ધર્મોનો ઠેકો લીધો નથી.
મારું માત્ર કામ સનાતન ધર્મનું છે. એટલે આવી બાબતો ઉજાગર કરી અને લોકો છે એ તમને વિરોધ કરતા ટાળે એવા પ્રયત્નો કરી રહ્યા છે, જે યોગ્ય નથી.